નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણી સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેના સ્વાધ્યાયના પાઠનું આપણે સરળ સમજૂતી સાથે સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન ભૂલતા, જેથી કરી ધોરણ 9નું તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો તમને ઝડપથી આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે। ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। મિત્રો, પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો। તો એનો મિત્રો આપણે મુદ્દાસર જવાબ જોઈએ તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે વિદેશી બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખૂબ જ માંગ રહેતી હતી। પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતસ સમુદ્રના જળમાર્ગ તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગથી ચાલતો હતો। આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ નામનું વેપારનું મુખ્ય મથક હતું। ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, તેથી યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપારનો માર્ગ બંધ થયો। યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। બીજો પ્રશ્ન છે, ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો મિત્રો, ડેલહાઉસીએ નીચેના સુધારાવાદી કાર્યો કર્યા, જેમાં ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી। તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ કર્યો। તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી। તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી। તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નની છૂટ આપતો કાયદો પસાર કર્યો। તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી। તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા। ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદ હોવા છતાં સુધારાવાદી હતો। પ્રશ્ન મિત્રો 3 છે, વેલેસ્લીની મુખ્ય સુધારાવાદી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો મિત્રો, ભારતમાં અંગ્રેજી કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીને પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। આ યોજનાની મુખ્ય શરત નીચે મુજબ હતી, જેમાં આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પરદેશ અંગ્રેજોને આપવો। તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। તેની સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવો પડશે। તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓની નોકરીમાં પણ રાખશે નહીં। મિત્રો, પ્રશ્ન 4 છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? જવાબ, ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચે જણાવેલ રાજ્યો ખાલસા કર્યા, જેમાં તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું। તેણે મ્યાનમારના રાજાને હરાવી રંગૂન સહિતના પેગુ પ્રાંત ખાલસા કર્યો। તેણે સતારા, જેતપુર, સંભલ, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા। રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું। નિજામ સરકારી દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત સેવા પેટે ખાલસા કર્યો। નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા। આમ ડેલહાઉસી જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો। પ્રશ્ન મિત્રો 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના છે, જેમાં 1, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। જવાબ, પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણ બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી। સિરાજુદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી। આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવની નાનકડું લશ્કર લઈને મોકલ્યો। અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેણે સિરાજુદ્દૌલાને હરાવવાનું કાવતરું ઘડ્યું। રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી
તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોની કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થતાં તેમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો. પ્રશ્ન 2. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. તો જવાબ: કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે મુજબ છે, જેમાં ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો દેશ છે. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો. ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો હતો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. ખેતી પડી ભાગતે તેની માઠી અસર દેશના વ્યાપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાય મહેસૂલી નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ બને અને દેવાદાર બન્યા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતનો ઉન્નર ઉદ્યોગ પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા અને તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વ્યાપાર કરતા તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનું કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા. કંપનીની જોહુકમીને કારણે બંગાળનો દીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. પ્રશ્ન 3. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. જવાબ: કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે મુજબ છે, જેમાં અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતાવેત દીકરીને દૂધ પીતી કરવી, બાળલગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, મહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરતા કાયદાઓ બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલાના પ્રયત્નોથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરશનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને ખૂબ વેગ મળ્યો. આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી. એના પછી મિત્રો પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો આપણો જવાબ આવશે એ, કોલંબસ. 2. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ આવશે ડેલહાઉસી. 3. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીંયા મિત્રો 4 વિધાન આપેલા છે, તેમાંથી વિધાન ખોટું છે. પ્લાસીના યુદ્ધથી કંપનીના બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો મિત્રો પ્લાસીના યુદ્ધથી નહીં પરંતુ બક્સરના યુદ્ધથી મળી હતી દીવાની સત્તા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો વોરન હેસ્ટિંગ આવ્યો. 5. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો ટીપુ સુલતાન સાથે કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠની અંદર જે સ્વાધ્યાયની સોલ્યુશન આપેલું છે પાઠ નંબર 1 તેનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. ખાસ કરીને ધોરણ 9ના મિત્રો અવનવા જે સોલ્યુશન છે એ અલગ અલગ પાઠના તમામ વિષયોનું આપણે મૂકતા રહીએ છીએ.
તો તમામ પ્રકારનું સોલ્યુશન મિત્રો તમારે ઝડપથી મેળવવું હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરજો, જેથી કરી તેમને પણ મિત્રો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડે. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.